નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેમાં પ્રકરણ 3 છે, બરાબર, પરમાણુ અને અણુઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ખૂબ જ આ પ્રકરણની અન્ય એક અગત્યની ટૂંક નોંધ છે, એ આપણે સમજવાની છે. પરીક્ષામાં પૂછાય પણ છે 4 ગુણની અંદર, અને બહુ અગત્યની પણ ખરી. અને ટૂંક નોંધ છે મોલ સંકલ્પના. ચાલો પહેલા તો અર્થ જાણી લઈ. મોલ સંકલ્પના એટલે શું? મોલ એટલે શું? પેલો મુદ્દો છે, કોઈ પણ પદાર્થની માત્રા એટલે જથ્થો, ને તેના દળ અથવા અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. દાખલા તરીકે આપણે રોજિંદા જીવનની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી ચીજ વસ્તુઓ આપણે લેતા હોય છે, ખરીદતા હોય છે, વેચતા હોય છે. તો કોઈ પણ ચીજ વસ્તુના માપ બે રીતે નક્કી કરીએ આપણે. કઈ રીતે? પહેલી રીત છે, કાં તો એને તમે ત્રાજવામાં તોરો અને દળ નક્કી કરો કે ભાઈ 1 કિલો, 5 કિલો, 10 કિલો, 1 મણ વગેરે. આ તમે શું નક્કી કર્યું? દળ. બધી વસ્તુઓને જોખીને આપણે નથી આપતા, દળ નક્કી કરીને નથી આપતા. કેટલીક વસ્તુઓને આપણે સંખ્યામાં ગણીને પણ આપીએ છીએ ને. વિચારો ને કઈ વસ્તુને આપણે સંખ્યામાં ગણીને આપીએ છીએ. દાખલા તરીકે પશુઓ હોય, કાંઈ પશુઓને ઘેટા બકરા હોય ભરવાડ, તો એ કાંઈ બીજો ભરવાડને 10 ઘેટા જોતા હોય તો એ ગણીને આપશે 1 2 3 4 5 6 7. એ 10 ઘેટાને કાંઈ દળ નક્કી કરીને નહીં આપે, ત્રાજવામાં તોડીને નહીં આપે. અને એવું થાય તો એ કેવું લાગે? વિચારો ને. દરેક વસ્તુઓ છે એને જથ્થો નક્કી કરવા માટે મુખ્ય આ બે રીત વપરાય. કઈ બે રીત? કાં તો એ વસ્તુને તમે દળ નક્કી કરતા હોય, અથવા તો એની સંખ્યા નક્કી કરીને આપલે કરતા હોય. પરંતુ રાસાયણિક પ્રક્રિયાની જો વાત કરતા હોય ને, અહીંયા આપણે તો રાસાયણિક પ્રક્રિયાની જ વાત કરવાના છીએ. અહીંયા કોઈ ઘેટા બકરા કે શાકભાજી કે ફળની કાંઈ વાત જ નથી કરવાની. તો રાસાયણિક પ્રક્રિયામાં સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુની સંખ્યા સૂચવે છે. જો તમે જોયું ને, અણુસૂત્રમાં જોયું હતું, આપણે આગળ આવ્યું હતું K2CO3, H2O. આ અણુસૂત્રમાં નીચે સંખ્યા લખાય છે. શું લખાય છે? સંખ્યા. એનું દળ ક્યાંય નથી લખાતું. 2 ગ્રામ, 5 ગ્રામ, ક્યાંય દળ લખાતું નથી. માત્ર અણુસૂત્રમાં કેનો ઉલ્લેખ કરવામાં આવે છે? એ તત્વના પરમાણુઓની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે. બરાબર? પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવવા કરતા, એટલે કે એનું દળ નક્કી કરતા વધારે અનુકૂળ કયું લાગશે? એની સંખ્યા વધારે અનુકૂળ આવશે. વૈજ્ઞાનિકોને આ સમજાઈ ગયું હતું કે દળ કરતા છે ને સંખ્યા છે ને વધારે અગત્યની છે. એટલે પરમાણુઓના દળને કરતા પરમાણુની સંખ્યા દર્શાવીએ ને તો વધુ સારું રહેશે, વધુ અનુકૂળ રહેશે. આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા જથ્થાને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી. અને તમે વિચારો ને કે પરમાણુ કેટલો સૂક્ષ્મ છે. આ દુનિયામાં સૌથી સૂક્ષ્મ હોય તો એ પરમાણુ છે. પરમાણુથી સૂક્ષ્મ કોઈ છે નહીં. અને આટલા સૂક્ષ્મ પરમાણુને ગણવા કે એની સંખ્યા નક્કી કરવી સહેલી નથી. તો તમને વિચાર આવે કે કેમ ગણવા, પરમાણુની સંખ્યા નક્કી કેમ કરવી? તો એના દળના આધારે સંખ્યા નક્કી કરી શકાય. આપણે 1 ગ્રામ કોઈ પણ પરમાણુનો જથ્થો લઈ લઈએ. દાખલા તરીકે હાઇડ્રોજન છે, 1 ગ્રામ લીધો. પહેલા એનું દળ નક્કી કર્યું, પછી આપણે એ નક્કી કરશે કે 1 ગ્રામ હાઇડ્રોજનના દળમાં એ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે. અને આ જે સંકલ્પના રજૂ કરી ને વૈજ્ઞાનિકોએ, આ સંકલ્પનાને કહેવામાં આવે છે મોલ સંકલ્પના. ખાસ યાદ રાખજો, મોલ સંકલ્પના એટલે તો કે વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ કોઈ પણ તત્વનું એનો દળ, એનો જથ્થો પેલા દળના આધારે નક્કી કર્યો, અને દળના આધારે એની સંખ્યા નક્કી કરી કે ભાઈ એ દળની અંદર એ તત્વના પરમાણુઓની સંખ્યા કેટલી છે. 1 ગ્રામ ઓક્સિજન હોય, એનું દળ નક્કી કર્યું પહેલા, તો 1 ગ્રામ ઓક્સિજનની અંદર એ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે. તો આ જે સંકલ્પના છે ને તેને મોલ સંકલ્પના કહેવામાં આવે છે. આપણે મોલ સંકલ્પનાનો ખાલી અર્થ સમજ્યા છીએ. આગળ હજી આપણે જોઈએ અને સમજીએ. તો આપણે જોયું આગળ કે મોલ સંકલ્પનાનો અર્થ, બરોબર છે. ફરી પાછું એક તમને કહી દઉં મોલ સંકલ્પના એટલે શું થાય. તો કે કોઈ પણ તત્વ હોય ને, દાખલા તરીકે 1 ગ્રામ હાઇડ્રોજન, જો હાઇડ્રોજનના
સ્વતંત્ર એક પરમાણુને તમે ગણી નહીં શકો, કારણ કે બહુ સૂક્ષ્મ છે, એટલે એ અશક્ય વાત છે. પણ તમે એના હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા, ઓક્સિજનના પરમાણુની સંખ્યા નક્કી કરી શકો. કઈ રીતે? તો કે ભાઈ તમે 1 ગ્રામ તો આપણે લઈ જ શકવાના છીએ, બરોબર, ઓક્સિજનને. તો 1 ગ્રામ ઓક્સિજનની અંદર ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે, આ તમે જે નક્કી કરો છો ને એને મોલ સંકલ્પના કહેવાય. જેમ કે 1 ડઝન એટલે કેટલું થાય? તો કે 1 ડઝન એટલે 12 નંગ આવે. આપણે 1 ડઝન કેળા લઈએ છીએ, બરોબર, તો 12 નંગ થાય. એમ 1 કોડી એટલે પતંગ આવે, બરોબર, 1 કોડી પતંગ એટલે 20 નંગ. 1 કોડીમાં ફિક્સ જ હોય 20 નંગ. પછી 21 ના આવે ને 19 ના આવે. પછી 1 ગ્રોસ. હવે જે હાર્ડવેરની દુકાનની અંદર જે સ્ક્રૂ અને નટ બોલ ને આ જે બધી વસ્તુઓ જથ્થાબંધ ભાવે એ લોકો લેતા હોય ને, તો એ ગ્રોસમાં લેતા હોય. 1 ગ્રોસની અંદર 144 નંગ ફિક્સ જ હોય. એના પેકિંગ જ 144 નંગના થાય, એટલે 1 ગ્રોસ. તો આ તમે જુઓ, દરેક વસ્તુના એક ફિક્સ નિશ્ચિત સંખ્યા બતાવે છે. 1 ડઝન એટલે 12 નંગ સંખ્યા બતાવે, 1 કોડી એટલે 20 નંગ સંખ્યા બતાવે, 1 ગ્રોસ એટલે 144 નંગ બતાવે. એમ 1 મોલ એટલે કેટલી સંખ્યા? 1 મોલ એટલે કેટલી સંખ્યા? બહુ મોટી સંખ્યા થાય, જે તમારા કેલ્ક્યુલેટરમાં ના આવે ને કોમ્પ્યુટરમાં ના આવે. 6.022. આ યાદ રાખજો, ટૂંકમાં પૂછાય છે કે 1 મોલ એટલે ખાલી જગ્યા સંખ્યા. આ પરમાણુની સંખ્યા બતાવે છે. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત. 10 ની પાછળ બીજા 23 શૂન્ય મૂકી દો, એને ગુણ્યા 6.022 કરો, એટલે આ બહુ મોટી સંખ્યા થાય. આટલી સંખ્યામાં પરમાણુઓ થાય 1 મોલ એટલે. જેમ 1 ડઝન એટલે 12 નંગ થયું હતું, 1 કોડી એટલે 20 નંગ, 1 ગ્રોસ એટલે 144 નંગ ફિક્સ. એમ ગમે હોય 1 મોલ કીએ, 1 મોલ ઓક્સિજન કીએ, 1 મોલ હાઇડ્રોજન કીએ, 1 મોલ નાઇટ્રોજન કીએ, 1 મોલની અંદર સંખ્યા ફિક્સ જ હોય. જેમ 1 ડઝનમાં સંખ્યા ફિક્સ હોય કે ના હોય? 1 ડઝનમાં 12 જ નંગ આવે. એમ 1 મોલની અંદર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, બરોબર. નીચેનો મુદ્દો: કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં ગમે તે પદાર્થ હોય, જો એનો 1 મોલ જથ્થો કહી દીધો એટલે એની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એ પછી 1 મોલ અણુ હોય તો આટલી જ સંખ્યા થાય. 1 મોલ પરમાણુ હોય તો આ જ સંખ્યા થાય, કારણ કે મોલ એટલે 6.22 ગુણ્યા 10 ની 23 ઘાત. એ પછી અણુ હોય તોય ભલે, પરમાણુ હોય તોય ભલે, આયન હોય તોય ભલે, સંખ્યા એક જ થાય. અને આ પ્રયોગ કરી અને મેળવેલી સંખ્યા છે, સાબિત થયેલી સંખ્યા છે વૈજ્ઞાનિકો દ્વારા, બરાબર. ઇટાલિયન, તમને એમ થાય કે આવું બધું કારનામું કર્યું કોને? તો એ કારનામું કરનાર જે વૈજ્ઞાનિક છે ને, ઇટાલિયન વૈજ્ઞાનિક છે, બરાબર. ઇટાલિયન વૈજ્ઞાનિક છે એમેડિયો એવોગ્રેડો. આ વૈજ્ઞાનિકનું નામ છે એમેડિયો એવોગ્રેડો. એને આ મોલ સંકલ્પનાની શોધ કરી હતી, બરોબર છે. એના માનમાં આ સંખ્યાને એવોગ્રેડો અચળાંક અથવા એવોગ્રેડો અંક પણ કહેવામાં આવે છે, બરાબર. મોલ સંખ્યાને શું કહેવાય? મોલ સંખ્યાનું બીજું નામ શું? તો કે ભાઈ એવોગ્રેડો અચળાંક અથવા એવોગ્રેડો અંક. તમને એમ થાય આવું શું નામ રાખ્યું એવોગ્રેડો? આવું જ નામ રાખવું પડે, કારણ કે આ કારનામું કરનાર જે વૈજ્ઞાનિક હતા ને એ એવોગ્રેડો હતા. એને આ મોલ સંખ્યા નક્કી કરી છે, એટલે એના માન, એના નામ, એને સન્માન આપવા માટે એનું નામકરણ કર્યું એવોગ્રેડો અંક, જેની સંજ્ઞા છે NO, બરાબર. અહીંયા NO નીચે નાનો O લખાય છે, ખાલી એન નહીં લખતા, નકર નાઇટ્રોજન તત્વ થઈ જાય, બરોબર. સંજ્ઞા એવી હોવી જોઈએ કે એ સંજ્ઞા પાછી બીજા કોઈની પણ ના હોય, એટલે નીચે NO લખાય, અથવા 0 લખો તો ચાલે, O કે 0. NO શું દર્શાવે છે? NO એ એવોગ્રેડો અચળાંક દર્શાવે છે, એવોગ્રેડો અંક દર્શાવે છે. આનું મૂલ્ય કેટલું? તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. 1 મોલ ઓક્સિજનના પરમાણુ, તમને પૂછે કે ભાઈ 1 મોલ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી?
તો રાતે 2 વાગે ઉઠાડીને બોલે ને તો તમારા મોઢામાંથી એક જ શબ્દ નીકળવો જોઈએ, 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. કારણ કે મોલ શબ્દ આવે એટલે ફિક્સ જ હોય, આપના મોઢામાંથી ગોળીની જેમ આ શબ્દ નીકળવો જોઈએ. કારણ કે આગળ તમે જોયું કે 1 ડઝન એટલે 12 ફિક્સ, પછી એમાં વિચારવાનું ના આવે કે ભાઈ 1 ડઝન એટલે 13 થતું હોય 14 થતું હોય, બરાબર, એ 12 જ થાય 1 ડઝન એટલે, અને એમ 1 મોલ એટલે આટલું જ થાય. તો આપણે વાત કરી 1 મોલ એની સંખ્યામાં કઈ રીતે દર્શાવી શકાય. ચાલો હવે સમજીએ કેટલાક ઉદાહરણ સાથે મોલ સંકલ્પનાને વધુ વિસ્તારથી. 1 મોલ ઓક્સિજન તમને કીધું હોય, 1 મોલ ઓક્સિજન, મોલ શબ્દ આવે એટલે આપણા મગજમાં આ સંખ્યા છપાઈ જવી જોઈએ. કેટલા પરમાણુ હશે 1 મોલ ઓક્સિજનમાં? તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઓક્સિજનના પરમાણુની સંખ્યા. હવે તમને એમ કે 1 મોલ હાઇડ્રોજન, તો કોપી મારી દો 6.22 ગુણ્યા 10⁻23. કોઈ પણ 1 મોલ કીએ એટલે સંખ્યા બધી એક જ આવે. 1 મોલ સોડિયમ કીએ, 1 મોલ હાઇડ્રોજન કહેવામાં આવે, 1 મોલ ઓક્સિજન કહેવામાં આવે, બધાની સંખ્યા એક સમાન જ હોય, બરાબર. હવે આગળ જોઈએ 1 મોલ XYZ એટલે ગમે એ તત્વ હોય, XYZ એટલે ગમે એ તત્વ હોય, પરમાણુની સંખ્યા આટલી જ હોય. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત કણ. આ મોલ એ સંખ્યા છે અને સંખ્યાને એકમ હોતો નથી. સંખ્યાને એકમ હોય, તમને પ્રશ્ન પૂછે કે મોલ સંખ્યાનો એકમ જણાવો, તો ઘણા શું લખે ખબર? એવોગ્રેડો આંક. ભાઈ એની સંજ્ઞા છે, એનો એકમ નથી. અને સંખ્યાને એકમ હોય? સંખ્યાને કોઈ દિવસ એકમ ના હોય. 10 સંખ્યા છે, 10નો કોઈ એકમ છે નહીં, સંખ્યા પોતે જ પોતાનો એકમ છે. એટલે આને મોલ સંખ્યાનો કોઈ એકમ નથી, એકમ રહિત છે. ખરા ખોટામાં પૂછાય છે કે મોલ સંખ્યા એકમ રહિત છે, સાચું કે ખોટું? તો એ તો સાચું જ છે. આથી મોલને પણ એકમ હોય નહીં. મોલની સંખ્યા નક્કી કરવા જો પરમાણુ હોય તો તેનું પરમાણ્વીય દળ, બરાબર, અણુ હોય તો એનું આણ્વીય દળ લેવામાં આવે, આયન હોય તો એનું આયનીય દળ લેવામાં આવે. દાખલા તરીકે પરમાણુ હોય તો 1 મોલ પરમાણુ, અણુ હોય તો 1 મોલ અણુ, આયન હોય તો 1 મોલ આયન. અને 1 મોલમાં કેટલા આવે છે એની તો સમજૂતી બહુ સારી રીતે આપણે મેળવી. અને જો સંયોજન હોય તો તેનું સંયોજનનું દળ લેવામાં આવે. અને દળ પણ શોધતા મેં તમને શીખવાડી દીધું છે સૂત્ર ઉપરથી, બરોબર. ગણતરી કરી અને કોઈ પણનું આપણે દળ શોધી શકાય. કાર્બનના સ્થાયી સમસ્થાનિકનો પરિચય આપણે નેક્સ્ટ 4થા ચેપ્ટરમાં મેળવશે. સમસ્થાનિક એટલે કે એક જ તત્વ હોય, એના 2 પરમાણુઓ છે એ જુદા જુદા દળ ધરાવતા હોય, એને સમસ્થાનિક કહેવાય. એ આપણે વધારે વિસ્તારથી 4થા ચેપ્ટરમાં સમજીશું. તો કાર્બનનો જે 12મો સમસ્થાનિક છે ને, એના પરમાણુય દળ છે એ 12 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા, બરોબર. સાંભળજો, કાર્બનનો 12મો સમસ્થાનિક. તો 12 ગ્રામ તમે કાર્બન લ્યો ને, કેટલા ગ્રામ? કાર્બનનું પરમાણુય દળ તમને ખબર છે? કાર્બનનું પરમાણુય દળ છે 12 યુનિફાઈડ. એનો મતલબ તમે 12 ગ્રામ કાર્બન લ્યો ને ત્યારે 1 મોલ કાર્બન થાય. કેટલું? 1 મોલ કાર્બન. દાખલા તરીકે ઓક્સિજન છે, હાલો 1 મોલ ઓક્સિજન લેવું હોય તમે એનું દળ કેટલું લેવો? તો કે ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું? તો કે 16 યુનિફાઈડ. સરસ. તો તમે 16 ગ્રામ ઓક્સિજન લ્યો ને ત્યારે એ 1 મોલ ઓક્સિજન થાય, બરાબર. પદાર્થના દળ પરથી મોલ નક્કી કરવામાં આવે છે. પેલા આપણે દળ નક્કી કર્યું, દળના આધારે શું નક્કી થયું? મોલ. અને દળ કેના આધાર નક્કી થાય? તો કે પરમાણુના દળ ઉપરથી. એટલે પરમાણુય દળ તો વિદ્યાર્થી મિત્રો તમે યાદ અવશ્ય રાખી જ લેજો. આ આવડશે તો જ આ બધી વસ્તુઓ તમને આવડશે, બાકી નહીં આવડે. અને બહુ હેલું છે પરમાણુય દળ યાદ રાખવું, કંઈ અઘરું નથી. પદાર્થના દળ પરથી મોલ અને મોલ પરથી એવોગ્રેડો અંક દ્વારા કણની સંખ્યા ગણી શકાય છે. અને જો તમારે કોઈનો મોલ નક્કી કરવો હોય ને તો એ ટૂંકું અને ટચ સૂત્ર છે. તમને માની લ્યો કે ઓક્સિજનનો મોલ નક્કી કરવાનું કીધું, તો હવે શું કરવાનું? તો કે મોલ બરાબર,
જો ઓક્સિજનના પરમાણુ હોય તો પરમાણુ લેવાનું, અણુ હોય તો અણુ લેવાનું, સંયોજન હોય તો સંયોજન, એનું દળ લેવાનું. 1 ગ્રામ, 2 ગ્રામ, 3 ગ્રામ, 10 ગ્રામ જે હોય તે દળ ઉપર લખવાનું. એના છેદમાં શું લખવાનું? પરમાણુનું દળ હોય તો એ લખો, આણ્વીય દળ હોય તો એ લખો, સંયોજનનું દળ હોય તો એ લખો. બરોબર? તમારે કેમાં લખવાનું છે? મોલમાં. કેમાં લખવાનું છે? મોલમાં. ઉપર ગ્રામમાં, દળમાં અને નીચે લખવાનું છે મોલમાં. ભાંગાકાર કરી નાખો એટલે મોલ મળી ગયા તમને. ઉપર ફરીથી કહી દો, ઉપર પરમાણુનું દળ લખવાનું છે. બરાબર? પરમાણુ, અણુ કે સંયોજનનું ગ્રામમાં દળ લેવાનું. કેટલા ગ્રામ તમે ઓક્સિજન લીધો? એક્ઝામ્પલ આપણે હાલો કાર્બનનું જ લઈ લે. કાર્બન તમે કેટલા ગ્રામ લીધો? 12 ગ્રામ. સરસ. તો ઉપર લખો 12. લખ્યા 12. હવે ઓક્સિજનના પરમાણુ લીધા છે? તો કે હા. તો ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું? તો ઓક્સિજનનું પરમાણુય દળ પણ 12 છે. તો હાલો 12 ભાંગ્યા 12 કરો તો જવાબ કેટલો આવે? 1 આવે. એનો મતલબ થાય 1 મોલ. ચાલો હજી એક ઉદાહરણ તમને આમાં સમજાવી દો. માની લ્યો કે તમે ઓક્સિજન છે ને, ઓક્સિજનના 16 ગ્રામ ઓક્સિજન, 32 ગ્રામ ઓક્સિજન લીધો. કેટલા ગ્રામ? 32 ગ્રામ ઓક્સિજન. ગ્રામમાં દળ ઉપર લખ્યું. સરસ. હવે નીચે તમે ઓક્સિજનના પરમાણુ લીધા છે. તો ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું? તો કે 16 ગ્રામ. તો ભાંગ્યા 16 કરો તો ઉપર 32 ગ્રામ લીધો તો છેદમાં ભાંગ્યા 16 કરો તો 16 દુ 32, માટે એ 32 ગ્રામ ઓક્સિજનના મોલ કેટલા થયા? તો કે 2 મોલ થાય. ખ્યાલ આવી ગયો? તો આ આપણે વાત કરી મોલ સંકલ્પનાની ટૂંક નોંધ. ખૂબ અગત્યની છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.